હવે તમને કદાચ આશ્ચર્ય થતું હશે કે ઓચિંતા પરીક્ષાના દિવસો થોડા દિવસ પર્યંત ઓચિંતા અહીં બેસાડ્યા આપણે નસીબદાર છીએ. નસીબદાર એટલા માટે છીએ કે જ્યારે પુણ્યનો ઉદય થાય ને, પુણ્યનો ઉદય તમારા જીવનનો જો કોઈ મહાન પુરુષોનો સંપર્ક થાય અને પાપનો ઉદય થાય તો કોઈ ખોટું કરવાનું થાય, તો આપણા વચ્ચે જે મહેમાનો છે એ આમ સામાન્ય લાગે તમને, પણ એ બહુ મહાન વિભૂતિઓ છે કે આજીવન વિશ્વના કલ્યાણ માટે અને ધર્મના પ્રચાર માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા વડીલો આપણે ઉપસ્થિત છીએ. એમને આપણે હૃદયપૂર્વક આવકારીએ છીએ. તમારું અહોભાગ્ય કે આપ સૌ અમારા વચ્ચે ઉપસ્થિત છો. દરેકને આત્મભાવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે થોડો પરિચય આપું. કદાચ તમે દાદા ભગવાનનું નામ સાંભળ્યું હશે અને આપણા ગાંધીનગરની બાજુમાં કદાચ આપણા નજીકમાં તો એ છે કે ત્રિમૂર્તિ મંદિર અડાલજ, જો આખું મોટું મંદિર છે અને દાદા ભગવાન એક મહાન વિભૂતિ થઈ ગયા, સ્વયં ભગવાન કહેવાય. અને એમને જે વિચારો આપ્યા કે ભાઈ આ વિચારો ઘર ઘર સુધી, ગામ ગામ સુધી, બાળકો સુધી, છેલ્લા માણસ સુધી જાય, એમના જીવનમાં પરિવર્તન આવી એ આશયથી આવા બધા વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ એમને પોતે પોતાનું જીવન સર્વસ્વ અર્પણ કરી દીધું છે. તો બાજુમાં બેઠેલા આપના પુત્ર દીપક આનંદ, જય સચ્ચિદાનંદ. હવે એમનો થોડો પરિચય આપું કે દાદા ભગવાનના આજીવન બ્રહ્મચારી આપના પુત્ર છે. આજીવન બ્રહ્મચારી એટલે બહુ મોટી વસ્તુ છે. વિશ્વપિતા જેવી પ્રતિજ્ઞા. નાનપણથી જઈને લગ્ન નહીં કર્યા હોય, આજીવન બ્રહ્મચારી, અને પોતે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. હવે એન્જિનિયર બનવું ને એ વખતનું અમારા વખત દાદા વખતે બહુ મોટું કામ હતું કે સાયન્સમાં 7% લાવતા, ડૉક્ટરના બનતા, એન્જિનિયર બનતા બધા. અને મુંબઈમાં એન્જિનિયર બનેલા, ઇલેક્ટ્રિક એન્જિનિયર. અને લાર્સન એન્ડ ટુબ્રો કંપની ઇલેક્ટ્રિકની મોટી કંપની છે. કદાચ તમારા ઘેર બોર્ડ ઉપર અથવા ઘેર કોઈ સ્ટાર્ટર હોય તો મોટર ચાલુ બંધ કરવાનો LNT લખેલું હશે. LNT એટલે લાર્સન એન્ડ ટુબ્રો, બહુ મોટી કંપની છે. એમાં નોકરી મળે ને તો લાખ રૂપિયા એવો પગાર હતો. એવી એમને 10 વર્ષ તો નોકરી કરેલી, પણ એમને સમજાયેલું કે ભાઈ જીવનનું તે એટલું પૈસા કમાવાનું નથી, જીવનના કલ્યાણ કરવા માટે અને બીજા માણસના કલ્યાણ કરવા માટે એમને એ નોકરી છોડી દીધી. અને આ જીવન બીજાના જીવનમાં પ્રકાશ આવે, વિચારો આવે, જીવનની ઉર્જા મળે એ માટે એ નોકરી છોડી સમર્પિત થઈ ગયા. નોકરી છોડી દીધી આખી. ઘણો પગાર હશે એ વખતે, એન્જિનિયર, મોટી કંપની છે. એવા દીપક આનંદ સાહેબ આપણી વચ્ચે છે, અમે આવકારીએ છીએ. છેલ્લા 30 વર્ષથી આ કાર્યમાં જોડાયેલા છે. 30 વર્ષ એટલે આખું જીવન કહેવાય, અગત્યનું. અને અહીં નહીં, દેશ અને વિદેશમાં પણ આ બધા ફરી અને આ દાદા ભગવાનના વિચારો કહેતા રહેલા છે. બાજુમાં જ આપણો દાદા, નામ છે કચરાભાઈ છગનભાઈ પટેલ, જય સચ્ચિદાનંદ. અને આપણા નજીકના જ છે, વાઘરોટા મુકામના. એમની પણ ITI કોલેજમાં પ્રાધ્યાપક તરીકે નોકરી કરેલી છે, ITI. અને 1977 થી આ કાર્યમાં જોડાયેલા છે. અને એ પણ એમનો પુણ્યનો ઉદય કહેવાય કે આખું જીવન પરોપકારથી જ્ઞાન માટે ખર્ચેલું હોય. એમની બાજુમાં રામભાઈ, એ વાઘરોટાના જય સચ્ચિદાનંદ. પછી પ્રકાશભાઈ, એ પણ વાઘરોટાના. એક વખત આવેલા છે, મારા ગામમાં પણ આવેલા છે, મારા ઘેર પણ આવેલા છે. એમને યાદ દેવડાવ્યું. જો કે મારા ફાધરને પાછા
આવા કંઈક હોય તો પાછા રસ લઈ મંદિરમાં ખાસી બેઠક કરેલી બધા વડીલોએ. આજે આપણો વિષય છે વર્તમાન જીવનમાં કેવી રીતે ભણતર સુધારવું. ભણીએ તો છીએ પણ અત્યારે આ કલયુગમાં કેવું ભણીએ છીએ, શું ભણીએ છીએ આપણને ખબર છે. ભણેલા પણ ઘણી વખત આપઘાત કરે છે, ડોક્ટરો પણ આપઘાત કરે છે. આટલું બધું ભણ્યા પછી એ ભણ્યા ના કેવો, અને ભણેલા પણ પાછા બીજા ખોટી રીતે જીવન ચલી ગયું હોય તો 5 રૂપિયાના 50 રૂપિયા લેતા હોય. એટલે ભણ્યો કોને કહેવાય કે જેનાથી જીવનમાં સુધારો આવે, બીજાનો ઉપયોગી થાય ભણતર કહેવાય. તો આ વર્તમાન જીવનમાં કેવી રીતે ભણતર સુધારવું અને જીવનના આદર્શો અને મૂલ્યો જે દાદા ભગવાને બતાવ્યા છે. દાદા ભગવાને બધા આપણા પુત્રોને કીધું હશે જે મૂલ્યો, જીવનના મૂલ્યોનું આદર્શો શું એ આપણા વચ્ચે આપણને કહેશે અને આપણે પણ શક્ય હોય એટલા જીવન ઉતારશું. અમારી સંસ્થામાં આવ્યા અમે હૃદયપૂર્વક આવકારીએ છીએ. કદાચ અમે તમને સમજી શકીએ ના સમજી શકીએ તો દર ગુજર કરશું, કારણ કે અમારા પણ મગજ ઉપર ઘણા લીટા પડેલા હોય. કોઈ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, કોઈ બીજા સાથે જોડાયેલા હોય, દુનિયા પણ એમાંથી અમારું પણ કંઈક જાણવા મળશે એવી અપેક્ષા છે. બધાને આવકાર. એક વસ્તુ સમજવાની છે કે ભણ્યા વગર ચાલશે ખરું નહીં ચાલે. અને આપણને અમુક ધોરણ સુધીનું ભણતર તો આપણી ગવર્મેન્ટ જ પૂરું પાડે તેની પૂરું કરવાનું. આપણા જીવનમાં કંઈક તકલીફો આવતી હોય છે, તો એ તકલીફનું સમાધાન અને તકલીફો આપણી દૂર થાય. શારીરિક તકલીફ, માનસિક તકલીફો, આર્થિક તકલીફ, સંબંધોની તકલીફ, એ બધી તકલીફોને દૂર કરવા માટે તમને કેટલાક મંત્ર આપું છે ને આપણે બોલાવીએ. તમે પાછળ બોલજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો હરિહંતાણં, નમો હરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો સિદ્ધાણં, નમો આયરીયાણં, નમો આયરીયાણં, નમો વત્સાયાણં, નમો વજ્રાણં, નમો દ્વૈ સર્વસામ્ણં, નમો દ્વૈ સર્વસામ્ણં, એસો પંચન મુખારો, એસો પંચન મુખારો, સર્વપાવપણાસનો, સર્વપાવપણાસનો, મંગલાણં ચ સર્વેષિ, મંગલાણં ચ સર્વેષિ, પરમં હવૈ મંગલં. પરમં હવૈ મંગલં. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ મંત્રને સંસાર વિઘ્ન નિવારણ, સંસારની તકલીફો, વિઘ્નો, અડચણો, બાધાઓ દૂર કરે અને આપણને નિષ્પક્ષપાતી બનાવે. પક્ષમાં જ્યાં સુધી છીએ ને ત્યાં સુધી પોતે દુઃખી થાય ને બીજાએ દુઃખી થાય. આજે આપણે આખી દુનિયામાં જોઈએ તો જે બધા ઝઘડા છે ને એનો આધાર ધર્મ છે. ધર્મના આધારે મોટા યુદ્ધ ખેલાય છે અને કઈ લોકોનું કચ્છરઘાણ થઈ જાય છે અને કેટલી સંપત્તિનો વિનાશ થાય છે. શહેરો ભૂકે ભૂકા બોલાઈ જાય છે. આપણે છેલ્લું બીજું વિશ્વયુદ્ધ જોયું છે ને, બીજા વિશ્વયુદ્ધમાં કેટલા શહેરો એમાં એક બિલ્ડિંગ આખું મળે નહીં જોવા એવો બહુ મારો થયેલો. અને આજે પણ ત્યાં કેટલીક વસ્તુ એ લોકો ખોદે છે ને, મોટા મોટા બોમ્બ મળે તે ફૂટેલા ના હોય. પણ મુદ્દો શું કહીએ છે
જ્યાં સુધી આપણામાં પક્ષપાતનું ઝેર છે ત્યાં સુધી આપણને શાંતિ નથી રહેવાની, અને આપણે જ્યાં જઈશું તો ત્યાં ઝઘડો જ કરી નાખો. એને અંદરથી શાંતિ થાય કે ત્યારે અંદરની શાંતિ જ કરી આપે. હમણાં તમારે ભણવાની વાત છે. હવે એ બહુ સરસ વ્યવસ્થા એવી છે કે સમજો જે કોઈ 12મું ભણે ને તો 12મું ભણ્યા પછી મારા ખાલી 2-3 વર્ષમાં નર્સ થઈ જવાય છે. તમે એ વિચાર કરી શકો, બહેનો માટે ખાસ. અને ભાઈઓ માટે 10મું પાસ કરો ને પછી તમે આઈટીઆઈ કેવું કરી શકો ને તમારે સગવડ હોય ને સારા માર્ક્સ આવે છે તો તમે ગુજરાતમાં કોઈ ને કોઈ સંસ્થા તમને મદદ કરવા તૈયાર છે અને તમે ડિપ્લોમા કરી શકો. 3 જ વર્ષમાં તમે સક્ષમ થઈ જશો. આઈટીઆઈ તો કેટલા વર્ષ લાગે? 2 વર્ષ. આઈટીઆઈ તમે કરો એટલે તમે કોઈ પણ એક હુનર આવડી જાય, અને એક હુનર આવડી ગયું એટલે તમે બાબતમાં એક્સપર્ટ થઈ ગયા, તમારું જીવન ચાલ્યા કરે. એટલે હમણાં હું માનું છું ત્યાં સુધી તમારી પાસે ભણવાનો સમય તો હશે. બીજું કદાચ કામ કરવું પડે કે જે હોય તે એનો વાંધો નથી, પણ આ બધી વ્યવસ્થા છે એનો લાભ લેવાનો. અને બીજી વસ્તુ શું છે કે દાદા ભગવાને એટલી સરસ સમજણ આપી છે કે આપણું જીવન કેવી રીતે આપણે સુખમય બનાવીએ. હવે એ જીવન આપણું છે. પ્રોટોકોલ થોડી કહું, મારા ઘણા બધા વ્યક્તિ, બરોબર. પણ દાદા ભગવાન વિશે કદાચ આ અનનોન જ છે. એટલે એમનું થોડું એમનું જીવન ચરિત્ર શું છે એ હજુ અમે આનું છીએ. હા, નામ સાંભળ્યું છે પણ એમના જીવન એટલે એ થોડું તમને વિદ્યાર્થીઓને પુરાવો બસ તો વાંધો નથી. તમારે ટાઈમની મર્યાદા જોઈને થોડું એ કરતો હતો. દાદા ભગવાન તમે વાત ઓછું લાગે ત્યાં વધારે લાગે, પણ મહાવીર ભગવાન થઈ ગયા જેમના મંદિરો છે, કૃષ્ણ ભગવાન થઈ ગયા જેમના મંદિરો છે, રામ ભગવાન થઈ ગયા એમના તો બહુ મોટું વિશાળ મંદિર થઈ ગયું. એ કોટીના દાદા ભગવાન ગુજરાતમાં થયા, અને જે રીતે કૃષ્ણ ભગવાને અર્જુનને દિવ્ય દર્શન કરાવેલા, રામ ભગવાનને હનુમાનજીને એ દિવ્ય દર્શન કરાવેલા. હમણાં અહીંયા ધ્યાન આપજો. આટલી બધી બાબતો ચાલતી જાય. મહાવીર ભગવાને જેવી રીતે ભગવાન દર્શન કરાવેલા, અને આ બધા લોકો દિવ્ય દર્શન આપણે પહોંચી ગયા. જીવનની જે જવાબદારી છે તે પૂરી કરીને એ લોકો મોક્ષે પણ ગયા. કે આજે આપણે પાંડવોને બહુ આદરથી જોઈએ છે. હનુમાનજીની તો કેટલી ભક્તિ થાય છે. ઓ ભાઈ હેલો ચાલુ ના કરે. જીવન મિલ ગયું. હા ભાઈ જરૂર નથી તેને બચ કરી દે. હા, હનુમાનજીને બધા જ ભજે છે, પણ હનુમાનજીને રામ ભગવાન મળે. રામ ભગવાન બી મોક્ષી ગયા, હનુમાનજી બી મોક્ષી ગયા. કે દાદા ભગવાન એવા જ દિવ્ય દર્શન કરાવતા હતા, અને મને એ દિવ્ય દર્શનનો લાભ મળ્યો હતો. 83માં જય મારો એડમિશન 22
આ દાદાને 77માં મળેલા દાદા ભગવાનને થશે એ જ્ઞાનની હિસાબે દર્શન પ્રાપ્ત થયેલ અને આજે પણ એ દિવ્ય દર્શન પ્રાપ્ત થઈ શકે એમ છે. દાદા ભગવાનની હયાતી નથી પણ અમારા થકી એ દિવ્ય દર્શનની પ્રાપ્તિ થઈ શકે. એ આપવા લેવાની વસ્તુ નથી જે મેં આપણી સેવન કરીને, પણ એની શક્યતા છે. અને જેમ આપણે કહીએ કે લાઈટ છે ને, સૂર્યનારાયણની લાઈટ એ કશું કામ કરે છે પોતે એ પ્રકાશમાં જઈ જઈએ તો એ ઉસવાનો લાભ પડે. મારા માની કરીએ આ માનીનો લાભ પડે. કોઈ ભણે ભણવાનો લાભ પડે, બીજાને મદદ કરે એનો લાભ પડે. એટલે લાઈટ એમ નથી કીધું કે મારી હાજરીમાં આવું ના કરો, આમ ના કરો, મારી હાજરીમાં તમે જે કરશો ને તેનો તમને લાભ મળશે. એવી જ રીતે આપણી અંદર આત્મા, આપણે બધા જાણીએ આપણી અંદર આત્મા છે અને આત્મામાં જાણવાની શક્તિ છે, શરીરમાં કરવાની શક્તિ છે અને અંદરના આત્મામાં જાણવાની શક્તિ છે. ને જાણવાની શક્તિ અનંત અનંત છે. એટલે જે કોઈ ચાહે તે એ શક્તિનો ઉપયોગ એન્જિનિયર થવામાં આપણે એન્જિનિયર થઈ જાય, ડાક્ટર થવામાં આપણે ડાક્ટર થઈ જાય, નર્સ થવામાં આપણે નર્સ થઈ જાય, ખેડૂત થવામાં આપણે ખેડૂત થઈ જાય. જ્યાં એ પ્રકાશ વાપરે ને ત્યાં એ પ્રકાશ એનું માર્ગદર્શન કરે અને છેક લગી લઈ જાય. એની અંદર આપણી અંદર રહેલી જાણવાની શક્તિ છે, પ્રકાશવાની શક્તિ છે. પણ જેમ આપણે કહીએ ને સૂર્યગ્રહણ થાય છે, ચંદ્રગ્રહણ થાય છે, એ થાય છે. એવી રીતે આપણો આત્મા પણ આપણી ભૂલોથી ગ્રહાય છે. ગ્રહણ લાગવાથી સૂર્યનું કામ કરી શકતો નથી, ચંદ્ર એનું કામ નથી કરી શકતા અને આપણી અંદર આત્મા આપણો ગ્રહાય એટલે આપણે એનું કામ નથી કરી શકતા. એક આપણે ભૂલ કરીને ભૂલથી ગ્રહાય ને એનું ગ્રહણ લાગવાથી પછી આપણે માર ખાવો અને એ ક્ષમતાની કોનો દાખલો છે? ચાય ભરા હતા. હું માનું છું કે આપણે આપણી માહિતી ઘણી સારી છે, લગભગ અને તોય આજે દેશના પ્રમુખ થયા છે. કઈ રીતે સરખું જીવન જીવીને ભણીને સારા સંસ્કાર મેળવીને એટલો સમય એમાં ભક્તો શું સમજવા માંગતો કે એક ભારતીય બહુ શક્તિ ધરાવે છે અને એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી જાણવાનો. એ ઉપયોગ કરી જાણવામાં આપણી તૈયારી જોઈએ. તમને જે જોઈએ ને એ આપણા ભારતમાં છે, ગમે ત્યાંથી તમને મળશે. તમારી તૈયારી છે તો એ કામ કરશે. એટલે પહેલી વાત તો એ છે કે આપણો નિશ્ચય જોઈએ મારે ભણવું છે, कुछ करना है, कुछ करके दिखाना है. એ કરવા માટે કરીને બતાવવા માટે તાકાતની જરૂરત નથી, પૈસાની જરૂરત નથી. આપણે કાબિલ થઈએ ને એટલે લાયક થઈએ ને સફળતા એ મેળે આવે. લાયક કેવી રીતે થવાય એ સમજી લેવાનું કે આપણે કોઈ ભૂલ નથી કરતા. સૌથી મોટી ભૂલ એ છે કે આપણે આપણી જાતનું નુકસાન કરીએ. આડવડું ખાઈને આડાવડા મિત્ર રાખીને ભણવાના સમયે તમારે બીજો કંઈ કામનો બોજો હોય તો વસ્તુ જુદી છે, પણ મિત્રો જોડે કેટલો
સમય તમારો જાય છે, બગડે છે, અને જો તમારી પાસે ભણવાનો જ ટાઈમ છે તો ભણી લો. મને ભણવાનું નહોતું ગમતું. 9મા ધોરણની જે ગાડી ખટક ખટક ચાલે ને એવી રીતે દોડતી. પણ 9મામાં પરિસ્થિતિ એવી થઈ કે ગણિતમાં ફેલ થયો, 62માં 100માં. પછી તો શું થાય, પણ મોટાભાઈ હતા તે ક્લાસમાં પહેલાં આવતા હતા અને બહુ વડ પડી અને કુદરતી અંદર નક્કી થયું કે આપણે ભણવું છે અને ખબર પડી ભણ્યા વગર નહીં ચાલે. એ નક્કી થયું. ગણિત ગમતું નહોતું, સમાજશાસ્ત્ર ગમતું નહોતું, તેના સીધા આંટા મારવાનું ચાલુ થયું. ગણિત મને બહુ ગમે છે, સમાજશાસ્ત્ર મને બહુ ગમે, હું સારું ભણી, હું સારા માર્ક્સ લાવી અને 12માં બહુ સારા માર્ક્સ રહ્યા, 98 માર્ક્સ રહ્યા 100માં ગણિતમાં. હવે જો મગજ કામ નહીં કરતું હોય તો પછી કેવી રીતે આવે? પણ જેવું નક્કી કર્યું કે કરી શકીશ, મને બહુ ગણિત ગમે છે, સમાજશાસ્ત્ર ગમે છે, અને એનો મતલબ શું થયો? આપણે નક્કી કરીએ ને તેવું અંદરની ભગવાનની લાઈટ એ દિશામાં પ્રકાશ ફેંકે અને આપણે બધું સમજાય. હવે એ નક્કી મેં નહોતું કર્યું તો માર્ક્સ નહીં એને ફેલ જ થયો, અને નક્કી થયું તો ઓલમોસ્ટ પૂરા માર્ક્સ આવ્યા. એટલે આપણું મગજ બહુ સારું છે, મગજમાં ખામી નથી, આપણે તૈયાર નથી. અને આપણે તૈયાર તો આ સરસ મનુષ્ય જીવન ભારત જે મળ્યું છે, બીજું બધું નહીં કહેતા, કોઈની જોડે સરખામણી નથી કરવાની, કારણ કે તમે જ છો. અને કુદરતી રીતે આપણી પાસે શ્રી મોદી સાહેબનો જબરજસ્ત પ્રકટ દાખલો જે બન્યો છે ને, દરેક ભારતીય માટે એટલું બધું પ્રેરણાદાયક છે જે કરવું તે કરી શકે છે. એ કરી શકે ને બધા જ કરી શકે. એટલે એ જીવતો દાખલો આપણા માટે બહુ જ ઉપકારી છે. અને એમની તૈયારી સાથે તમને ભણવામાં કોઈ તકલીફ હોય તો વાત કરજો, યાદ નહીં રહેતું હોય, જે બહુ સામાન્ય છે. મેં કીધું ને, ઇન્ટરેસ્ટ નહોતો, ગમતું નહોતું તો ભણતોય નહોતો રહ્યો, યાદ નહોતો રહેતો. અને ગમવા માંડ્યું, આટા જ મારી એની ઈચ્છા બહુ ગમે છે. સવારના પહેલું પાણી નાખે ને માથા પર બોલતો ભણીશ, સારા માર્ક્સ લાવી. ગણિત સમાજશાસ્ત્ર એ બહુ ડિફિકલ્ટ છે, ના કરવું, મહેનત બહુ કરવી પડે. પણ જ્યાંથી ગમતું થયું ને ત્યાંથી મહેનત થવા માંડી અને ઈઝી થઈ ગયું. આખું એન્જિનિયરિંગ પત્યું ને તો ખબર ના પડી કેમનું પતી ગયું. કોઈ તકલીફ નહીં. એક્ઝામ આવે ત્યારે ટેન્શન આવે છે. પ્રશ્ન બોલો, જવાબ પ્રશ્ન પૂછો, જવાબ આપો, હા કે ના બોલો. હવે આપણે ભણેલા નથી હોતા, એટલે ભણેલું નથી હોતું, ભણ્યા છે એ પરીક્ષા જશે. શાળામાં આપણને ઘરકામ આપે છે તે આપણે કર્યું, ભણવા માટે તૈયારી કરી છે, તો પછી શંકા શું કામ કરવાની? પોતાના ટેન્શન શું કામ આવવા દેવાનું? એમ નહોતું કે મને નહોતું આવતું તો પછી મેં આંટા મારવાનું ચાલુ કર્યું કે ભાઈ તે મહેનત તો કરી છે ને, હા કરી છે ને, કોઈ લેસન છોડી નથી દીધા કે નથી છોડ્યા, બરાબર વાંચ્યું છે કે બરાબર ખુદા ક્યાં છે? આપણી અંદર જ છે. ખુદ કો જાને વો ખુદા. બોલો, ખુદા ઉપર નથી, આપણી અંદર જ ભગવાન છે. પણ જે જીવતા ભગવાનના મંદિરો કે આપણે જે બધું જઈએ છીએ તે આપણને પ્રેરણા મળે, એક આપણો ઉત્સાહ જાગે, શક્તિ મળે એ માટે રાખેલું છે. બાકી શક્તિ તો અહીંયાથી જ આવે, કોઈ બહાર એવી શક્તિ નથી. અરે આપણી જ અંદર એ શક્તિ પડેલી છે અને એ શક્તિનું ઉઘાડ કરવાનું છે. જો મોદી સાહેબે ઉઘાડ કરી કાંઈ નહીં, કારણ કે એમની
કુદરત તો આપણી રાહ જુએ છે કે તમારી વારે વારે તમે તૈયાર, હું મદદ કરવા તૈયાર જ છું. એટલે આ વાત આપણા થકી જે બધી પોતાના ધ્યેય માટે કે પોતાના લક્ષ્ય માટે આપણે ભૂલો કરીએ છીએ. પેલું કહેવત છે કે બોલવું છે અને લોટે નાખવું છે તો બે વાત બને નહીં. એવી રીતે આપણે સમજીને પણ 5-10 વર્ષ જ ભણવાનું છે. હવે તમે તો 10, 9 ને 11 આવ્યા એટલે 11 એટલે 12 ને 3 કે 4 વર્ષ, 5 થી 7 જ વર્ષ ભણવાનું. એ 5 થી 7 વર્ષ તમે ભણ્યા, આખું જીવન મજા કરો. અને 7 વર્ષ નહીં ભણ્યા ને તો આખું જીવન હેરાન થાવ. હવે બોલો, આપણી તૈયારી ખૂટે છે. સમજાય આ વાત છે. હવે આપણી અંદર છે ને આ શરીર એટલી સરસ રચના છે ને, એમાં યાદ રાખવાની શક્તિ બહુ જ પાવરફુલ છે. કંઈ પણ વસ્તુ આપણે જોઈએ ને તો એમને યાદ રહેવી. યાદ શક્તિ એ બુદ્ધિનો શું કહેવાય માપ નથી, પણ આપણું જે ચિત્તની શક્તિ છે ને, ચિત્ત ખબર પડે. તમને કહો હમણાં તમને કહો કે તમારું ઘર, તો તમને તરત દેખાય કે આ મારું ઘર આવું છે. બાજુનું ઘર, તો તમને બાજુનું ઘર દેખાય. પછી કહે કે આ મંદિર, ગામનું મંદિર, તો તમને દેખાય. અહીંયા બેઠા, તમે તો ત્યાં ગયા નથી. એને ચિત્તની શક્તિ કહે છે કે જે વસ્તુ તમે જોયેલી છે ને એનો અંદર ફોટો પડી જાય, અને જ્યારે એ વાત પૂછવામાં આવે કે એની વાત આવે તો તમને તરત ફોટો દેખાય. તમે જે તમારા માતા પિતા, તમારા માતા પિતાનો ફોટો આવી જાય છે. હવે એ શક્તિ જે આપણી છે ને, એ આપણી ભૂલોના લીધે ગ્રહણમાં આવી જાય છે, વાદળામાં આવી જાય છે. એના લીધે આપણે જે વાંચીએ છીએ ને તે આપણે યાદ નથી રહેતું. મોબાઈલમાં ટાઈમ બગાડે, અવળા મિત્રો જોડે ટાઈમ બગાડે, આડી અવળી વાતો કરીને ટાઈમ બગાડે, આડી અવળી ચોપડીઓ વાંચીને ટાઈમ બગાડે. આ ફોટા અને બધું જે આપણું મનમાં આવે છે, આપણે શું કામ છે? હમણાં 5 વર્ષ ભણી લો, તમે જે કરો એ કરો, પણ ભણ્યા પછી એક સમજણ પણ ભૂલી થાય છે ને, તો બધી ભૂલો તમે ક્યારે નહીં કરો. કોણ છે મારા કિસ્સામાં એ કરો, એની ક્યારે એનો ઉપયોગ કરો નહીં. તો આમ શું છે, આ તમે 5 મિનિટ કોઈ ગેમ રમ્યો નથી. હવે તો ગેમ રમવાનું મન થાય ને તો રમી આવો. નાના તો રમતા હતા, પછી જે તમે જોશમાં આવી ઘરે આપણે તો રમતા જતા જ રમીએ. બોલ નાખવા ગયો તો મારા જ પગમાં આંટી આવીને પડી ગયું. ઘણા વખતે રમ્યો નતો ને, વાગી. પણ એ રમેલું કામ જોડા કરે ખબર છે? જોડા રાખો, સૂર્ય નમસ્કાર ખબર છે? મોદી સાહેબ આ ઉંમરે કરે છે. એ કરો, એ શરીર એટલું સક્ષમ થઈ જાય, જે શારીરિક સ્વસ્થ છે એમને માનસિક સ્વસ્થતા હોય, ભૌતિક સ્વસ્થતા હોય, અને એવું થાય ને કે આધ્યાત્મિક સ્વસ્થતા પણ આવે. અને આધ્યાત્મિક સ્વસ્થતાના લગતી સ્વસ્થતા ભેગી થાય ને એવું પ્રખર ચારિત્ર ખુલ્લું થાય. જ્યાં હાથ નાખીને આપણું કામ થાય. પણ આપણે ભૂલો કરીએ, ત્યાં બધી નબળાઈઓની ખામીઓ સાથે કશું જોડાય નહીં. એટલે થઈ ગયું કોણ? ભૂતકાળ. ભૂતકાળ પાછું આવવાનું નથી, પણ ભૂતકાળના પરિણામ આવે નહીં એ માટે આજ સુધારી લો. આ તમારા હાથમાં છે, અને આજ સુધરી ગઈ. જેમની આજ સુધરી ગઈ ને, જેમની આજ સુધરી ગઈ, ભવિષ્ય ક્યારે આવે? કાલ ક્યારે આવે? કાલ ક્યારે આવે છે? બોલો ને. કાલ ક્યારે આવતી જ નથી.
એટલે કાલ જ્યારે આજ થાય ત્યારે કાલ નથી હોતું. આજ નથી હોતું. એટલે કાલના માટે આજ જ છે અને આજ કરતા પણ આ ઘડી આપણી એ મહત્વની છે આ સમય. અને ત્યાં આપણે સખી સમજણે જીવી જઈએ તો આપણને ક્યારે કોઈ તકલીફ થાય નહીં. બોલો એટલે દાદા ભગવાને આ મંત્ર આપ્યો છે અને સંસ્થા ચિંતન દ્વારા નિષ્પક્ષપાતી દાદા ભગવાન મંત્ર કહે છે. એટલે તમે આ મંત્ર બોલો, આમાં બધા ધર્મો આવે છે. મુખ્યત્વે જૈન ધર્મ જે માનવાની છે તે વૈષ્ણવ ધર્મ અને શિવ ધર્મ અને જય સચ્ચિદાનંદ બોલે ને એમાં બધું જ આવે. કારણ કે જય સચ્ચિદાનંદ બધું બોલાય બોલાય ને? હા. એ જય સચ્ચિદાનંદમાં આપણે જય જયકાર કરીએ છીએ. આપણી અંદર જે આત્મા છે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આત્મા અવિનાશી છે. સત શબ્દથી એનું અવિનાશીપણું વ્યક્ત થાય છે. ચિત્ત એટલે જે જાણવાની શક્તિ આપણી જે છે, સમજવાની શક્તિ આપણે કહીને આ મને સમજાય નહીં, એ સમજવાની શક્તિ આત્માના લીધે છે. એને દર્શન ગુણ કહે છે અને અનુભવ થાય, સમજાઈ જાય એને જ્ઞાન ગુણ કહેવાય. એ ચિત્ત શબ્દથી આવી અને ભગવાન એટલે અંદર ભગવાન હોવાના કારણે ભગવાન કરવા નથી એટલે કાયમ આનંદમાં રહેવા છે. હવે આપણે ભૂલ કરીએ તો બધો માર ખાવા, બાકી આપણો સ્વભાવ કરવાનો નથી. તો એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન જે આપણી અંદર રહેલા છે અને બધામાં છે, જીવ માત્રમાં છે, એમનો જે જયકાર થાય એમનો વિજય થાય. એમાં બધા ધર્મો આવી ગયા. બોલા મંત્ર તમે બોલ છો એટલે કે ને અમૃત પીએ ને ત્યાંથી અમરત્વ પ્રાપ્ત થાય. એટલે તમે નક્કી કરો કે ક્યાંથી પીવાનું ચાલુ કરવો છો. આજે તો શું શરૂઆત થઈ ગઈ, બોલ્યા ને આ વાત છે. હવે જીવનમાં આગળ શું કરવું છે તમને માર્ગ બતાવે છે, તમને મદદ પણ કરશે. ચાલવાની શક્તિ અને તૈયારી આપણે રાખવાની અને એ શક્તિ ને તૈયારી તમારું કામ કર્યા કરશે એવી વાત છે. તમને કોઈ પ્રશ્ન હોય તો વાત કરો, નહીં તો પછી આગળ આપણે પ્રાર્થના પછી આગળ બોલીશું. કોઈ પ્રશ્ન પૂછો, કોઈ વિષય યાદ ના આવતો હોય, ભણવાનો કંટાળો આવતો હોય, ગણિતનો કંટાળો આવતો હોય, એવું કંઈ હોય તો પૂછો, એનો દવા આપી દે. બરાબર સાહેબ? તમારે નૌકાનું તો તૈયાર કરવું છે, બહુ જીવનનો ફાયદો થશે. નૌકાનું જે બોલ્યા ને તમે, નૌકાનું જૈનોનું જે આપણા મુનિયાઓ દિગંબર બની એમના નૌકાનું આવવાનું ના નૌકાનું પાણી ગળ હતા ને અને આવે પ્રવચનમાં જે તે મંત્ર બોલાવતા અને આવી તકણો કે પડાવતા કદાચ આપણે એ ચોકીઓ છે લાયા તો બધા તમને મુશ્કેલી મદદ તમારો શ્રદ્ધા આત્મવિશ્વાસ વધી જાય. નૌકાનું તમે ભણો ને પેલા બીક લાગતી, આમાં આવે ને બે પચવાના તાર ભૂત આવશે તો અમને એ વખત નૌકા મંત્ર પેલા મુનિના જોડે બેહીને એટલે શીખવાડેલું. અને આજે પણ અમે કરીએ, ઘણી વખત યાદ કરીએ, જેમાં બધા હનુમાન ચાલીસા યાદ કરીએ. પણ એ તમે મંત્રો તૈયાર કરશો તો જીવનમાં ઘણું પરિવર્તન આવશે. એટલે વાત કરી ચોપડી તમને આપશે, આપણે પ્રાર્થનામાં પણ જોઈ લઈશું. ચાલો આપણે પ્રાર્થના કરીએ પહેલા. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, આંખો બંધ કરી. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે માં ભારતી, હે મા ભારતી, આપ મને એવી શક્તિ આપો કે આપ મને એવી શક્તિ આપો કે હું મારી તંદુરસ્તીને હું મારી તંદુરસ્તીને ક્યારેય બાંધછોડ નહીં કરું, ક્યારેય બાંધછોડ નહીં કરું, કે જેથી કરીને મારું શરીરરૂપી સાધન મારું શરીરરૂપી સાધન મારા ધ્યેયને એટલે કે ભણવામાં અને સંસ્કાર પ્રાપ્ત કરવામાં અને સંસ્કાર પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય.
મદદરૂપ થાય. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. હું ભણવામાં બિલકુલ સિન્સિયર રહીશ. ચોક્કસ રહીશ. ચોક્કસ રહીશ. હું કુસંગથી હું કુસંગથી કાયમ દૂર રહીશ. કાયમ દૂર રહીશ. હું અવળા મિત્રોથી અવળા મિત્રોથી કાયમ દૂર રહીશ. કાયમ દૂર રહીશ. ગમે તે થાય અને ગમે તે થાય મારો સ્વાધ્યાય સત્સંગ મારો સ્વાધ્યાય સત્સંગ સત્સંગ ક્યારેય ચૂકાય નહીં. ક્યારેય ચૂકાય નહીં. એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. પ્રાપ્ત મન વચન કાયાનો યોગ પ્રાપ્ત મન વચન કાયાનો યોગ જે શરીર પ્રાપ્ત થયું છે તેનો યોગ જે શરીર પ્રાપ્ત થયું છે તેનો યોગ તેમજ પોતાના આત્માનો ઉપયોગ તેમજ પોતાના આત્માનો યોગ અંદર બેઠેલા અંદર બેઠેલા અંતર્યામી આત્મ સ્વરૂપ અંતર્યામી આત્મ સ્વરૂપ એ જ ભગવત સ્વરૂપ છે. એ જ ભગવત સ્વરૂપ છે. એમનો ઉપયોગ એમનો ઉપયોગ જીવ માત્રના જીવ માત્રના પરોપકાર એટલે કે સેવામાં જ વપરાય. પરોપકાર એટલે કે સેવામાં જ વપરાય. એવી કૃપા કરજો. એવી કૃપા કરજો. જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે જે શ્રેષ્ઠ માનવ ધર્મ છે હું હંમેશા હું હંમેશા પોતાની સાથે પોતાની સાથે તેમજ બીજા બધાની સાથેના જીવનમાં બીજા બધાની સાથેના જીવનમાં વિશ્વાસપાત્ર વિશ્વાસપાત્ર નિષ્ઠાવાન નિષ્ઠાવાન અને શુદ્ધ રહીશ. અને શુદ્ધ રહીશ. મારું ચારિત્ર ક્યારે પણ બગડવા નહીં દઉં. મારું ચારિત્ર ક્યારેય પણ બગડવા નહીં દઉં. કે જેથી કરીને જેથી કરીને હું બરાબર હું બરાબર દાદા ભગવાન જેવો દાદા ભગવાન જેવો રામ ભગવાન જેવો રામ ભગવાન જેવો કૃષ્ણ ભગવાન જેવો કૃષ્ણ ભગવાન જેવો શિવજી જેવો શિવજી જેવો સર્વોત્તમ સર્વોત્તમ વ્યક્તિત્વનો માનવી બની શકું. વ્યક્તિત્વનો માનવી બની શકું. હે દાદા ભગવાન હે દાદા ભગવાન હું આગળ હું આગળ મારા માતા પિતાને મારા માતા પિતાને સાંભળવાનો સાંભળવાનો એમના કયા પ્રમાણે રહેવાનો એમના કથા પ્રમાણે રહેવાનો સંકલ્પ કરું છું. સંકલ્પ કરું છું. મારા ગુરુજનોનો મારા ગુરુજનોનો વિનય કરવાનો વિનય કરવાનો સંકલ્પ કરું છું. સંકલ્પ કરું છું. અને ક્યારેય અને ક્યારેય તેમને ઘમંડી જવાબ નહીં આપું. તેમને ઘમંડી જવાબ નહીં આપું. એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. એવી આંતરિક શક્તિ આપજો. એવી આંતરિક શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે તમારું ભણવાનું એક્ઝામનું છે ને એના લેવલમાં બહુ સરસ પ્રાર્થના છે તે આપણે જોઈએ. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે મા ભારતી, હે મા ભારતી, અમે આખા વર્ષ દરમિયાન અમે આખા વર્ષ દરમિયાન શાળામાં શાળામાં સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. સંપૂર્ણ ધ્યાન આપ્યું છે. શાળાનું ઘરકામ શાળાનું ઘરકામ નિષ્ઠાથી કર્યું છે. નિષ્ઠાથી કર્યું છે. પરીક્ષા માટે પણ પરીક્ષા માટે પણ યોગ્ય રીતે અભ્યાસ પણ કર્યો છે. યોગ્ય રીતે અભ્યાસ પણ કર્યો છે. પુનરાવર્તન પણ કર્યું છે. અને પુનરાવર્તન પણ કર્યું છે. તેથી અમારી પરીક્ષામાં જેથી અમારી પરીક્ષામાં અમે કોઈ પણ જાતની અમે કોઈ પણ જાતની શંકા વગર શંકા વગર ચોક્કસપણે ચોક્કસપણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે અમારા બધા પેપર અમારા બધા પેપર પરીક્ષાના પેપર પરીક્ષાના પેપર સારી રીતે લખીશું. સારી રીતે લખીશું. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે મા ભારતી, હે મા ભારતી, આપ અમારી સાથે ને સાથે જ રહેજો. આપ અમારી સાથે સાથે જ રહેજો. અને અમારા પરીક્ષાના પેપર અને અમારા પરીક્ષાના પેપર સારી રીતે લખાવજો. સારી રીતે લખાવજો. અમારા માતા પિતાના આશીર્વાદ, અમારા માતા પિતાના આશીર્વાદ, ગુરુજનોના આશીર્વાદ, ગુરુજનોના આશીર્વાદ, સંતોના આશીર્વાદ સંતોના આશીર્વાદ અમારી સાથે જ છે. અમારી સાથે જ છે. આ પરીક્ષામાં સારા માર્ક્સ, આ પરીક્ષામાં સારા માર્ક્સ, સારા ગુણ સારા ગુણ અમે અવશ્ય મેળવીશું. અમે અવશ્ય મેળવીશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પ્રાર્થના ને બધું એવું છે આપણી અંદર એટલું બધું બળ પ્રગટ કરે છે. આપણે નક્કી કર્યું કે તરત અંદરથી શક્તિ આવવાનું શરૂ. જે આપણે પાણી તો ટાંકીમાં છે, આપણે જેવો નળ કર્યો ધોધમાર પાણી પડે ને એવું છે. પણ આપણે ક્યારેય શક્તિ માંગી નથી અને ભૂલો જ કર્યા કરી છે. બરાબર છે? તમે કંઈ પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછો ભણવા વિશે.
તમને પ્રશ્ન હોય દરેકને પ્રશ્ન તો હોય છે પણ પૂછતા નથી. ચલો પૂછો ભાઈ. ચાલુ પાસે બહુ પૂરું કરવું પડે છે બેનપણી જોડે પૂરવા કાકાના મન ચંચળ થઈ જાય છે. યાદ રહેતું નથી, પરીક્ષામાં ભૂલી જવાય. ઘણી બધું વખત પૂછો. બધા પ્રશ્નો તો હોય. બધા જ હોય એમને ખબર જ છે. ગણિત ગમતું ન હોય, અંગ્રેજી ગમતી ન હોય, બધું પૂછો. પૂછો તો એનો દાદ નથી. ના ના, આ દવા મળે ને તો ગણિત પાકું થઈ જાય, અંગ્રેજી પાકું થઈ જાય, બધું પાકું થઈ જાય. દવા એવી આપે છે. પૂછો કઈ એ બંધ કરો પૂછવાનું. ઉભા થાવ એક થઈ. ઇંગ્લિશમાં પડ્યું ને ગુજરાતીમાં પડ્યું ને ગુજરાતી હતી પૂરવા પ્રશ્ન પૂછો નહીં તત્વજ્ઞાનમાંથી કોઈ પ્રશ્ન છે? અગિયારમાં કઈ ધારા છે આ? સામાન્ય પ્રવાહ. પૂછે? બોલો, શર્મા આગળ બોલો. એમાં કઈ કોઈ ઘોડી ના મારી દે. પૂછો. આપણે બધા એક જ છીએ. હા પેલી નવાડી પુસ્તક આપજો ખાસ એ પ્રાર્થના તમે આપો છો એ તમે રાખજો બહુ સારી પ્રાર્થના છે ડૉક્ટર બોલતો. એ બધું છે એમાં આપો સાહેબ પાન નંબર 4 પર અહીંયા આવજો हाँ बस रात में पाठक लिए करता हूँ हाँ हाँ पाँच नंबर 4 पर जो ઉપરની લાઈનમાં જમણી બાજુ 505 લખેલું છે 4 નંબર ઉપર. એનો મતલબ એમ થાય સવારના 5 વાગે અને રાત્રે નીકળતા વહેલા 5 વાગે બોલવાનું બોલાવો તો બોલજો નમો હરિહંતાણમ નમો હરિસંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સવ સાપણમ નમો લોય સૌ સામ્ણમ એસો પંચન મુક્કારો એસો પંચન મુક્કારો સર્વ પાપ પ્રણાશનો સૌ પાપણાસણો મંગલાણમ ચ સવેસે મંગલાણં ચ સૌવેસે પરમં હવૈ મંગલમ પડવમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ બીજે કાઉન્ટમાં લખ્યું છે દરરોજ સવાર સાંજ 5 વખત બોલવો. હવે આપણા ભારતમાં ઘણા બધા સાધુ સંતો જ્ઞાનીઓ છે પણ આપણને ભેગા નથી થતા એટલે આપણને સાચું માર્ગદર્શન મળતું નથી અને એના લીધે આપણે કોઈની વાત સાંભળીએ અને જાણતા અજાણતા આપણે એના માટે આવું વિચારતા હોય ત્યાં સાંભળજો એ બોલવાનું તો બોલવાનું કે નમસ્કાર કરવાથી ઉત્તમ આરાધના થાય અને આરાધનાનું ફળ વિરાધના ઓછો કરતા ઓછાય જાય જે 5 આપણે એ પહેલું જે છે ને તે બોલીશું પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાબલી ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાવીર ક્ષેત્રમાં વિચરતા શંકર ભગવાન કીર્તનકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું 20 વખત કીધું છે તમારે 40 વખત બોલવાનું અને નહીં બોલાય તો 5 વખત બોલાય નહીં બોલાય તો 1 વખત બોલીને બીજું બધું એક વખત બોલજો પણ આ બોલવાનું કારણ કે આનાથી આપણી
આરાધના થાય છે અને આરાધનાથી વિરાધનાના દોષો મસ્કાઈ જાય. એવી રીતે બીજા બધા આપેલા છે નમસ્કાર. પછી 5 નંબર 8 કાઢ્યો. 9 કલમો. 9 કલમો એ 9 પ્રકારની ભાવના છે, 9 પ્રકારના દોષો જે આપણાથી થયા કરે છે અને એના માટે આપણે નક્કી કરીએ છીએ કે હું આવું ભૂલ નહીં કરું. અને એવું નક્કી કરવાથી જેમ આપણે કહીએ કે હું આ ભૂલ નહીં કરું એટલે જ્યારે જ્યારે એવી ભૂલ થાય ને તો અંદરથી પહેલી ભૂલ એ દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ ન દુભાવાય એ દુભાવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી શ્રાદ્વાદ વાણી શ્રાદ્વાદ વર્તન અને શ્રાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. દરેક જણ એમ માને છે કે નામ તે હું છું એટલે હું છું કરીને બધાને છે અને એમના અહમને ઠેસ પહોંચે એમને સહેજ પણ દુઃખ થાય તો એ આપણે દુઃખી થવાનું આમંત્રણ આપણે પોતાને જ આપ્યું. એટલે કોઈ પણ રીતે મનથી વિચારોથી વાણીથી કે આપણા આચરણથી કોઈને પણ દુઃખ થાય તો આપણે તરત માફી માંગી લેવાની. જેમ આપણે કપડાં પહેરવું ગમે છે, રોજ કપડાં થાય છે, આપણે ધોઈએ છીએ, રોજ નાહીએ છીએ, એવી જ રીતે આ પ્રાર્થનાઓ બોલવાથી આપણું મન ચોખ્ખું થાય અને મન ચોખ્ખું થયું કે બીજું બધું આપણા જીવનમાં કામ કરતું થાય. બીજી કલમ છે તે ધર્મ સંબંધી, બીજી કલમ છે તે સાધુ આચાર્ય પ્રત્યે છે, ચોથી કલમ બીજા લોકો પ્રત્યે અભાવ તિરસ્કાર જે આપણને થાય છે એ છે. 5મી કલમ વાણી સંબંધી છે, 6ઠ્ઠી કલમ ચારિત્ર સંબંધી છે, 7મી કલમ ખાવાના સંબંધી છે. આ જેટલી શારીરિક પીડા અને તકલીફ જે રોગો થાય છે ને તે ખોટું ખાવાથી થાય છે. એટલે આહાર સચવાઈ ગયો તો પછી આપણું શરીર સચવાઈ જાય, શરીર સચવાયું મન સચવાઈ જાય, મન સચવાઈ આપણો આત્મા સચવાય છે. 8મું કોઈ ગેરહાજર હોય તો એની ગેરહાજરીમાં આપણે કોઈના માટે આડું બોલીએ છીએ, કોઈ ગુજરી ગયા હોય તો એમના માટે બોલીએ છીએ તો ત્યાં એ દોષ કહેવાય. અને આ પ્રાર્થના બોલવાથી જ્યારે હું બોલવાનું થશે, વાત કરવાનું થશે, એકબીજાને બે જણા ભેગા થઈને એકબીજાની વાત કરે તો ત્યાં આપણે એ ભૂલ સમજ્યા છે અને ભૂલ કરવાનું બંધ થઈ જશે. અને 9મી કલમ એમ કહે છે કે તમારું ઠેકાણે પડશે બીજાને ઠેકાણે મળવા માટે તમને ભાવ થશે. કે અમારું ઠેકાણું પડ્યું એટલે અમને ભાવ થયો કે હવે અમારું જીવન આના માટે જ રાખી. એ જોવાની વાત છે વિના બનેલી છે ને એટલે હું તમને કહું છું કે એમ કીધું છે કે તમે લાયક થશો ને તો તમારી લાયકાતને જોઈને તમને બધી જ પ્રકારની સફળતા મળશે. 10 વર્ષ કામ કર્યું પણ ઘર છોડીને આવ્યા એટલે ઘરેથી આશીર્વાદ લઈને આવ્યા, પણ તમારે 10 વર્ષ કમાય તો ત્યાં જ મૂકીને આવ્યા. અને દાદા ભગવાનનો શબ્દ છે કે અમારું બધું ભરણ પોષણ કરે છે. છેલ્લા 25 વર્ષમાં એટલી વખત હું બહાર ગયેલો છું. એટલે જો તમે આપણે હંમેશા જીવનમાં એસેટ કેટલું કહેવાય? એસેટ કેટલું કહેવાય? એસેટ એસેટ એસેટનો મતલબ શું કહેવાય? હું ઉપયોગી થાઉં ને તો મને બધા જ રાખશે, તો જો માથાનો દુખાવો હોય ને મને ખાલી નથી. એટલે એવું કહેવાય છે
કે એસેટ તરીકે તમે લેશો ને, એસેટ એટલે મારી પૂંજી, મારી ઉપયોગી વસ્તુ. જો હું બધાને ઉપયોગી છું ને અને ઉપયોગી થઈને રહું અને કોઈ કાઢી નહીં મેળે, બીજા બધાને કાઢી મેળશે પણ ના, આમને તો મારી જોડે જ જશે એમ કરી. એટલે આપણે એવા ઉપયોગી થવાના, જ્યાં ગયા ત્યાં ક્યાં રહ્યા ત્યાં. બોજા થઈને રહેશો, બોજો થઈને તો પહેલું તમને કાઢશે. કાઢવાનો વારો આવે ને તો કે આ બધામાં બોજાનું કોણ છે, તો કે આ છે, આ 2-3 જણા છે, તો પહેલા એને કાઢો. આ વાત સમજવાની. અને આપણે કાઢશે તો આપણે ગમશે નહીં. એટલે આપણે પોતાની જાત માટે, પોતાના એને શું કહેવાય, સન્માન માટે, સ્વાભિમાન માટે આપણે પોતાની જાતને લોકોના માટે ઉપયોગી થઈ રહીએ એવી રીતે જીવી લેવાનું છે. એનો વાંધો શું છે? આપણે જે કીધું ને, મનુષ્ય કાયા શરીર રૂપી જે યોગ મળ્યો છે અને આપણા આત્માનો ઉપયોગ છે તે પરોપકાર એટલે કે લોકોની સેવામાં લેવામાં આપણી ભાવના. આપણે વિચાર કરો. મોદી સાહેબ દેશ માટે કરે છે તે એને શું ફાયદો થાય? બોલો ને. પણ એ અત્યારે ચાય વેચતા હતા, પણ એમને દેશના કામ માટે પોતાનું આખું જીવન સમર્પણ કરી દીધું. તો બોલો, એમનું જીવન જોઈએ છે ને આપણે. એટલે એ દેશ માટે ઉપયોગી થયા, દેશ માટે બોજારૂપ નથી, દેશ માટે ઉપયોગી થયા, તો એમનું બધું સમજાઈ જાય. બીજી વખત ચૂંટાઈને આવ્યા છે અને ત્રીજી વખત આવવાના, કારણ કે ઉપયોગી છે. તો એ ભાર હોય ને તો લોકો જ એમને સ્વીકારે નહીં. સમજાય? કે આ નવ કરવો છે. પછી આગળ પાન નંબર 11. આપણે જે ભૂલો કરીએ છીએ, ગડબડ કરીએ છીએ ને, કે આપણા અંદરના અંતર્યામી ભગવાન આત્મા બધી હાજરીમાં જ કરીએ છીએ. જાણે કે આપણે એ જગ્યાએ બેઠા હોય, કાઢ્યું કે આ પાન 11, તો વિચાર કરો કે રૂમમાં બેઠા છે અને કોઈના માટે હું અવળું વિચારું છું, તો આપણે એમ થાય કે કોને ખબર પડે છે, કોઈ તો છે નહીં એમ. પછી કેટલા લોકો બડબડ કરે છે ને એમ થાય છે. આ કંઈક આપણે દાખલો લઈએ કે કોઈના માટે આપણે અવળું બોલીએ છીએ. રૂમમાં તો કોઈ નથી, પણ આપણા અંદરના ભગવાન છે. એટલા માટે એમ શું કીધું ખબર? તમે ક્યારેય એકલા નથી, એટલે ક્યારેય કોઈ ગડબડ નહીં કરતા, કારણ કે તમને કોઈ જોઈ રહ્યા છે. હવે આ સમજણથી જો આપણે લઈએ, ક્યારે કોઈ ગડબડ નહીં થાય તમારાથી. એ સીધા સરળ. અને જ્યારે રહેશો ને, જ્યાં હશો ને, એ બિલકુલ સ્વસ્થ અને પૂરા આત્મવિશ્વાસથી તમે હશો. એવું પ્રાર્થના બોલીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને જે દોષો કર્યા છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો. ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય. અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે
જગતમય આકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઉપર 001 લખેલું છે એટલે કે દિવસમાં એકવાર આ પ્રાર્થના કરવી 001 નો મતલબ સાથે જુદા અને જે ફૂગડી મારી છે ને જે દોષોની બાજુમાં તો નીચે લખ્યું છે જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરો આખા દિવસ કરતા કે પહેલા કંઈ કરવો કઈ દિવસે તમને યાદ આવે યાદ કરીને માફી માંગવાની હજી છેલ્લું છે આ બાર નંબર આપણા દાદા ભગવાનના અસીમની જે કાળ આ મિત્ર શક્તિ છે આપણી અંદર એ જ કૃષ્ણ ભગવાન છે આપણી અંદર એ જ રામ ભગવાન છે આપણી અંદર એ જ મહાવીર ભગવાન છે એ જ દાદા ભગવાન આપણી અંદર છે અને શું કરવાનું તો કે આ કીર્તન ભક્તિ કરવાથી આપણી અંદરના ભગવાન જોડે આપણો તાર જોડાય છે અને તાર જોડાયો એટલે અંદરની શક્તિ ખુલ્લી થાય ત્યાં હું થોડી વાર બોલાવું છું આંખો બંધ કરીને બરાબર બોલજો આપ વાંચતા રાખજો વાંચવું તો રાખજો અને ખબર પડશે તો વાંચો નહીં નમસ્કાર વિધિ નવ કર્મો શુદ્ધાત્માના પ્રતિ પ્રાર્થના અને હવે તે કરતા હોય એ કરજો ને આ છોડી દેજો નહીં કરતા હોય ને આ કરજો 6 મહિનામાં તમારું જીવન બદલાય પ્રશ્ન હોય તો જણાવો જય સચ્ચિદાનંદ દરેક આત્મા ભાવે જય સચ્ચિદાનંદ પુસ્તક આપ્યું છે બહુ પવિત્ર છે એમાં નવકાર મંત્ર છો એ આપણે પુસ્તક પવિત્ર જગ્યાએ રાખવાનું
કઈ જગ્યા પવિત્ર, તો તમે કદાચ સવારે દીવું કરતા હોય ઘેર પ્રાર્થના હોય ને, કોપરો હોય કે મંદિર હોય તમારા ઘેર, દરેકના ઘેર ગમે ત્યાં તો દીવું કરતા હોય છે ને, પ્રાર્થના કે અગરબત્તી તો કરતા હોય ને, તો રાખવાનું. અને આપણે સવારે ઉઠીને નમકાર મંત્ર તો તૈયાર કરી જ દઈએ, બહુ ફાયદો થશે. અને પ્રાર્થના જે સ્થિતિ કરવાની. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની આપણે જઈએ છીએ ને કેલનપુર, ત્યાં પધારેલા આપણા પુત્ર એવા જય સચ્ચિદાનંદ અમને આ જ્ઞાન આપ્યું. બહુ જીવનનું મહત્વ કદાચ તમારા લેવલે કદાચ ઓછું હોય વધારે હોય, પણ જેને શું કહેવાય કે પુણ્યનો ઉદય થયો હોય ને તો જ આ જ્ઞાન મળે, બાકી ના મળે સીધું રસ્તામાં. પણ પુસ્તકને પવિત્ર જગ્યાએ રાખજો અને પ્રાર્થના કરજો. બરાબર, આપણે છૂટા પડશું તો કંઈ આ પુસ્તક આવવાનું છે ને, આ બીજું છે. આ જુઓ. એ પૈસે એનો વાંચવું હોય બહુ પ્રશ્ન છે જિંદગીના મહત્વનો. અંદર નહીં, તમે વાંચો ને બચાવો. કઈ આપણે દરેક પુસ્તક આપી દેવું. સાહેબ આ તમે ખાશો. જય સચ્ચિદાનંદ. જય પિતા. બે આ સાહેબ જય સચ્ચિદાનંદ. આવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભગવાન નામ તમારી ભૂલો છે, ભગવાન એમને આપણે શિક્ષા નહીં કરવી, હું આપણે ભૂલ કરેલી જ હોય.